લાર્ક સ્ટુડિયો. ચિંટુ એક નાનકડા ગામમાં રહેતો હતો. ગામમાં માટીના ઘરો, કાચા રસ્તા અને ચારેય બાજુ લીલા ખેતરો હતા. ચિંટુ બહુ ગરીબ હતો, પણ એનું દિલ બહુ મોટું હતું. એ રોજ વહેલા ઉઠતો, માને પાણી ભરવામાં મદદ કરતો, આંગણું ઝાડતો અને પછી શાળાએ જતો. શાળા પછી તે ખેતરમાં કામ કરીને થાકેલો ઘરે પાછો ફરતો, પણ ક્યારેય ફરિયાદ કરતો નહીં. એક દિવસ સાંજે સૂર્ય ઢળી રહ્યો હતો. ચિંટુ ખેતરમાંથી ઘરે આવી રહ્યો હતો. રસ્તામાં એને એક જૂનું તૂટેલું મંદિર દેખાયું. ગામના લોકો એ મંદિર પાસે જતા ડરતા હતા. ચિંટુ મનમાં બોલી, અરે, આ મંદિર તો બહુ દિવસથી બંધ છે. કૌતૂહલમાં એ મંદિર અંદર ગયો. અંદર ઘેરું અંધારું હતું, પણ એક ખૂણે એક નાનો દીવો ધીમે ધીમે જલતો હતો. ચિંટુ આશ્ચર્યથી બોલ્યો, અહીં તો કોઈ નથી. તો આ દીવો કોણ ચલાવે છે? ત્યાંથી એક નરમ અને શાંત અવાજ આવ્યો, જે દીવો બીજાને મદદ કરે છે એ ક્યારેય બુઝાતો નથી. ચિંટુ ડરી ગયો. તે પાછું વળવા જતો હતો, પણ ત્યારે તેને જોયું. એક બૂઢા કાકા મંદિરના ખૂણે શાંતિથી બેઠા હતા. કાકાએ હસીને કહ્યું, ડરીશ નહીં બેટા, આ દીવો ખાસ છે. જેનું દિલ સારું હોય છે એ જ તેને જોઈ શકે. ચિંટુને કાકાની વાત ગમી. એ દિવસથી તે રોજ મંદિર આવવા લાગ્યો. દીવો ચિંટુને શીખવતો સત્ય બોલવું, સૌની મદદ કરવી, લાલચ ન રાખવી. ચિંટુ હવે ગામમાં સૌને મદદ કરતો. કોઈનું પાણી વહી ગયું હોય, કોઈ પડી ગયું હોય, ચિંટુ દોડીને જતો. ચિંટુએ બધાની મદદ કરવાનું શરૂ રાખ્યું. એક રાતે અચાનક ગામમાં મોટો અંધકાર છવાઈ ગયો. વીજળી બંધ. બાળકો રડવા લાગ્યા, વૃદ્ધો ડરી ગયા. ચિંટુએ તરત વિચાર્યું, દીવો. તે દોડીને મંદિર પહોંચ્યો. દીવો આજે બહુ તેજથી જલતો હતો. કાકાએ કહ્યું, હવે સમય આવી ગયો છે ચિંટુ. ચિંટુએ ધીમેથી દીવો હાથમાં લીધો. ચિંટુએ દીવો ઉઠાવ્યો અને ગામ તરફ દોડ્યો. જ્યાં જ્યાં ચિંટુ ગયો, અંધકાર દૂર થતો ગયો. ઘરોમાં પ્રકાશ થયો. બાળકો હસવા લાગ્યા. ગામના લોકોએ કહ્યું, ચિંટુ સાચો હીરો છે. સવાર પડતા દીવો ધીમે ધીમે ઓગળી ગયો. ચિંટુ દુઃખી થયો, પણ કાકાએ હસીને કહ્યું, દીવો બુઝાયો નથી. હવે એ તારા દિલમાં પ્રકાશ બનીને રહે છે. ચિંટુ સમજી ગયો, સાચી શક્તિ દીવામાં નથી, પણ સારા કર્મો અને સારા દિલમાં હોય છે. વાર્તાનો બોધ: જે બીજાને પ્રકાશ આપે છે એ પોતે હંમેશા ચમકે છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.